વડોદરામાં કીર્તિસ્તંભથી ગૌરવશાળી દોડનું આયોજન કરાયું. 3,000થી વધુ મહિલાએ રંગબેરંગી સાડીમાં દોડ લગાવી. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના ભાગરૂપે 14 ડિસેમ્બરને રવિવારના રોજ વડોદરાના કીર્તિસ્તંભ ખાતેથી સાડી ગૌરવ રન નીકળી હતી, જેમાં વડોદરા શહેરની 3,000થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. બહેનોએ વિવિધ પ્રકારની સાડીઓ પહેરીને દોડ લગાવતા વડોદરા શહેરના રસ્તાઓ પર રંગબેરંગી દ્રશ્યો જોવા મળ્યા હતા. આ રનમાં જોડાયેલી તમામ મહિલાઓએ પોતાને ફિટનેસ માટેની પ્રતિજ્ઞા પણ લીધી હતી. આ ગૌરવ રન થકી ભારતીય પરંપરા, મહિલા સશક્તિકરણ અને ફિટનેસનો સંદેશો વિશ્વ સમક્ષ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રનમાં 16 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓથી લઈને સિનિયર સિટીઝન મહિલાઓએ પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત દિવ્યાંગ મહિલાઓ વ્હીલચેર પર જોવા મળી હતી. આ રન પ્રસંગે રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ, મ્યુનિસિપલ કમિશનર સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જૂનાગઢના ફેક્ટરી વિસ્તારમાં 2 સિંહોએ આટાફેરા કરતા દ્રશ્ય સીસીટીવીમાં કેદ થયા. જૂનાગઢના પાતાપુર સીમ વિસ્તારમાં ઘણી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, ત્યારે અવારનવાર આવા જ વિસ્તારમાં જંગલના રાજાઓ ચઢી ફરે છે. ફરી એક વખત શિકારની શોધમાં 2 સિંહે એક શ્વાન પાછળ ઇન્ડસ્ટ્રીઝમાં ઘૂસ્યા હતા, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક સ્કૂટરની ફેક્ટરીના ગેટમાંથી પ્રવેશે છે, જ્યારે અન્ય એક ડાલા મથ્થો પાછળ આવી પહોંચ્યો અને પ્રવેશ દ્વાર પાસે આવેલા સિક્યુરિટી ગાર્ડની ઓફિસનું નિરીક્ષણ કરતો દેખાય છે, જ્યારે પાછળથી આવી રહેલા સિંહની ફેક્ટરીની દિવાલ પર ચડી જાય છે અને થોડી વારમાં જ ત્યાંથી શિકાર કરીને સિંહ ફરાર થાય છે. જોકે ખોરાકની શોધમાં આવી ચડેલા સિંહ પરત જંગલ તરફ ફરવા લાગે છે. જૂનાગઢ વિસ્તારમાં અવારનવાર સિંહ પોતાના પરિવાર સાથે આંટાફેરા કરતા નજરે પડે છે, જેને લઈને રહેણાંક વિસ્તારોના અને જૂનાગઢની ફેક્ટરીના તમામ જે વિસ્તારોના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામ ખાતે ગંગાજળથી ભરેલા 108 કળશનું પૂજન કરી ગર્ભગૃહમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. તો સાથે જ ભારતની પવિત્ર 108 નદીઓના જળથી ગર્ભગૃહ પરિસરને પવિત્ર કરવામાં આવ્યું હતું. અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે આજે પવિત્ર ગંગાજળથી ભરેલા 108 નિધિ કળશનું 108 દંપતીએ પૂજન કરી ગર્ભગૃહમાં પ્રસ્થાપિત કર્યા હતા. આ સાથે જ હિમાલય સ્થિત માનસરોવર સહિત ભારતની પવિત્ર 108 નદીઓના જળથી સમગ્ર મંદિર પરિસરને પવિત્ર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વચ્ચે સમગ્ર વિશ્વ ઉમિયાધામ મંદિર જય ઉમિયાના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મહત્વનું છે કે વિશ્વ ઉમિયાધામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ડિસેમ્બર 2027માં યોજાશે, જ્યારે વિશ્વભરમાંથી લાખો મા ઉમિયાના ભક્તો અમદાવાદના જાસપુર ખાતે પધારશે. રાજકોટમાં એક બાઇક ચાલકને એક સાથે 100 ઈ-મેમો આવ્યા અને 50,000નો દંડ ફટકારાયો. રાજકોટમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરવું કેટલું ભારે પડી શકે છે તેનું ચોંકાવનારું ઉદાહરણ સામે આવ્યું છે. બ્રિજેશ નિમાવત નામના બાઇક ચાલકને વર્ષ 2023થી લઈને 2025 દરમિયાન હેલ્મેટ ન પહેરવા બદલ કુલ 100 જેટલા ટ્રાફિક મેમા ફટકારવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ તમામ મેમા એક જ સ્થળે અને એક જ કારણસર એટલે કે હેલ્મેટ ન પહેરવાના કારણે જ આપવામાં આવ્યા. મને કોઈ પોલીસ તંત્ર દ્વારા ફોન કરવામાં આવ્યો હતો, ત્યારે મને જાણ થઈ. હવે શું માંગ છે તમારી આ મેમાને? માંગ એક જ છે કે ફર્સ્ટ મેમો જ્યારે આવ્યો ત્યારે બી જાણ કરી શકતા હતા, બટ ટીલ ડેટ 100 મેમા જમા થયા ત્યાં સુધી કોઈ મને જાણ કરવામાં આવેલી નથી. મેમા કેટલાની કિંમતના છે, ગાડીની કિંમત શું છે? મેમા 50,000ના છે અને ગાડીની કિંમત નિયર અરાઉન્ડ 20 થી 30,000ની આસપાસ થતી હશે. એક જ વ્યક્તિને એક જ ભૂલ માટે વારંવાર ઈ-મેમો આપવામાં આવતા આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો. રાજ્ય શાળા સંચાલકો હવે સરકારને હાઈકોર્ટમાં પડકારશે. રાજ્ય શાળા સંચાલકો એફઆરસી અને પટાવાળાની ભરતીને લઈને સરકારને હાઈકોર્ટમાં પડકારશે. શાળા સંચાલક મહામંડળની વાર્ષિક બેઠકમાં આ નિર્ણય લેવાયો. મહામંડળની બેઠકમાં લેવાયેલા ઠરાવ મુજબ શાળા સંચાલકો સરકારની નીતિઓથી નારાજ છે અને હવે કોર્ટમાં પડકારવા જઈ રહ્યા છે. છેલ્લા 8 વર્ષથી સ્વનિર્ભર શાળાઓના ફી સ્લેબ વધારવામાં ન આવતા 15,000 જેટલી સ્વનિર્ભર શાળાઓ માટે ફી વધારાની મંજૂરી મેળવવા કોર્ટનું શરણું લેવાશે. તેઓ પ્રાઇમરી, સેકન્ડરી, સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ માટે અલગ અલગ એફઆરસી સ્લેબની માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક અને પટાવાળા સહિતના બિન શૈક્ષણિક કર્મચારીઓની ખાલી જગ્યાઓ ભરવા માટે આ મુદ્દે પણ કોર્ટમાં જવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. ત્યારે આ વિવાદો વચ્ચે સરકારે પણ એફઆરસી અને ભરતીને લઈને હાઈકોર્ટમાં અરજી કરવાની તૈયારી બતાવી છે. આ મામલો કોર્ટમાં પહોંચતા જ વધુ ચર્ચાનો વિષય બનશે. સુરતમાં રેસિડેન્શિયલ પ્લોટમાં ઇન્ડસ્ટ્રીયલ નિર્માણ ચાલુ થતાં લોકોએ વિરોધ કર્યો છે. સુરતના અશ્વિની કુમાર રોડ પર આ વિરોધ કરવામાં આવ્યો.
સુરતના અશ્વિની કુમાર રોડ પર આવેલા ટીપી સ્કીમ નંબર 4ના 23ના ફાઇનલ પ્લોટમાં રેસિડેન્શિયલ જગ્યા હોવા છતાં ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગોને પરવાનગી આપવાના મુદ્દે સ્થાનિકોમાં ભારે વિરોધ ફેલાયો છે. આ મામલે આજે 4 જેટલી સોસાયટીના રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ટીપી સ્કીમ નંબર 4થી 23નો આ પ્લોટ નિયમ પ્રમાણે રેસિડેન્શિયલ ઝોનમાં આવે છે. જો કે આ જગ્યા ઉપર એન્થમ અને મહેક પાર્ક દ્વારા ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગો ઊભા કરવાની કામગીરી શરૂ કરવાની તૈયારી છે, જેથી મનપા દ્વારા પરવાનગી આપવામાં આવી હોવાનું સ્થાનિકો માની રહ્યા છે. આના પહેલાં પણ આ લોકોએ ઇન્ડસ્ટ્રીયલ બુકિંગ કરેલું, બધાએ સખત વિરોધ કરેલો, ત્યારે આ લોકોએ બંધ રાખ્યું. ફરીવાર કોઈ માથાભારે માણસ આવીને એણે છે ને ચાલુ કરી દીધું છે. સ્થાનિકોને ડર છે કે જો અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એકમો શરૂ થશે તો આગામી સમયમાં પ્રદૂષણની ભારે સમસ્યા સર્જાશે, જે હજારો પરિવારોના સ્વાસ્થ્ય પર અસર કરશે. સુરત બન્યું 16 રાજ્યોના 44 મેયરોનું મહેમાન. દેશના 16 જેટલા રાજ્યોના 44 જેટલા મેયરો એ સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરત શહેર ટેક્સટાઇલ નગરીની સાથે જ ડાયમંડ નગરી તરીકે પણ જાણીતું હોવાથી આ મેયરોએ બંને ઉદ્યોગોની ખાસ મુલાકાત લીધી. ઇન્દોર સહિત વિવિધ રાજ્યોના 40થી પણ વધુ મેયરોએ સૌપ્રથમ સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની કામગીરીનું નિરીક્ષણ કર્યું. આ અંતર્ગત તેમણે પાંડેસરા ખાતે આવેલી પ્રખ્યાત લક્ષ્મીપતિ કાપડ મિલની મુલાકાત લીધી. ત્યારબાદ મેયરોએ સુરતના બીજા મુખ્ય ઉદ્યોગ ડાયમંડ સેક્ટરને નજીકથી સમજવા માટે ઈચ્છાપુર ખાતે આવેલી ગ્રીન લેબ ડાયમંડ કંપનીની મુલાકાત લીધી. અહીં તેમણે હીરા કઈ રીતે તૈયાર થાય છે તેની સમગ્ર કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું. ઉદ્યોગોની મુલાકાત બાદ મેયરોએ બેઠક પણ યોજી હતી. મેયરોની મુલાકાતનો હેતુ એ સુરતના ઔદ્યોગિક મોડલને